આજે બનાવવાના છે દાળ પકવાન. તો જો પકવાન પહેલાં તળી લઉં અને પછી ચટણી અને દાળ બનાવશું. લોટમાં ઘઉંનો લોટ નાખ્યો છે, રવો નાખ્યો છે અને મેંદો નાખ્યો છે, મીઠું અને તેલ, બીજું કંઈ નાખ્યું નથી. નાખવું હોય તો નાખી શકાય, પણ મેં કાંઈ નાખ્યું નથી. જ્યાં વારંવાર ફેરવા રાખીને તો છે ને વચ્ચે ખાડો ન પડે, અને એકદમ ડીસાજ બને. એટલે થોડી વાર એમ રહેવા દે તો વચ્ચે ખાડો થઈ જાય છે. પકવાન બને છે. આ એક જો કેવું થઈ ગયું, કાળું ગરમ છે. જો બની ગયા છે પકવાન. હજી છેલ્લા 2-3 બાકી છે. બાકી સરસ રીતે તળાય છે. દાળ પકવાન માટેની જો ચટણી તૈયાર થઈ ગઈ છે. આ છે ખજૂર અને આંબલીની. એમાં બીજું કંઈ નથી નાખ્યું. મીઠું એક નાખ્યું, થોડોક ગોળ નાખ્યો છે. અને આ છે લાલ મરચાં અને લસણની ચટણી. એમાં મીઠું એક નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે. અને આ તીખા લીલા મરચાં, દાણા અને ધાણા ભાજીના. અને આ છે મસાલાવાળા દાણા કર્યા છે ઘરે. જે સિંગ હોય ને ઘરે, એને જે તેલ જરાક મૂકીને મીઠું ને દળેલી ખાંડ ને હળદર ને લાલ મરચું નાખીને બનાવીને દાળ બનાવવાની છે. સરસ મજાનું જો તેલ આવી ગયું છે. હવે આપણે એમાં બીજો કાંઈ વઘાર નથી કરવાનો, કેમ કે આમાં જ ડુંગળી અને ટમેટા અંદર નાખી દીધા હતા, એટલે સરસ ક્રશ થઈ ગયા છે અને બફાઈ ગયા છે. હવે ખાલી આપણે સાદો જે વઘાર કરીને એ બહુ જ વઘાર કરવાનો છે. સરસ એને પાકવા દેવાની છે. સરસ મજાની જો દાળ બની ગઈ છે. કલર પણ સરસ આવી ગયો છે અને ટેસ્ટ પણ સરસ છે. હવે એમાં ધાણા ભાજી નાખી દઈ. મસ્ત મજાની દાળ આપણી તૈયાર.